અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારના મધુર ગામમાં મોડી રાત્રે એક લોહિયાળ રમત રમાઈ કે જેમાં ડુંગર મોતીચાલ પાસે મહેન્દ્ર સોલંકી નામના યુવકની છરીના ઘા મારી હત્યા કરી આરોપી ફરાર થઈ ગયો હતો। ઝોન 6 એલસીબી ટીમ વરિષ્ઠ અધિકારીઓ સાથે ઘટના સ્થળે પહોંચી હતી અને કેસ નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એલજી હોસ્પિટલ ખાતે ખસેડી આરોપીઓ સામે હત્યાનો કેસ નોંધી તેઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા। કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મજૂરગામ 3 રસ્તા પાસે કિશન ઉર્ફે મહેન્દ્ર ભાવેશભાઈ સોલંકી નામના 20 વર્ષના યુવકનું ચાકુ લાગવાથી હત્યા થઈ છે। એમાં પ્રાથમિક દ્રષ્ટિએ લગ્ન પ્રસંગે નાચવા બાબતે ઝઘડો થયેલો હોવાનું પ્રાથમિક તારણમાં નીકળે છે। આરોપી કોણ હતા? આરોપીના પૂરા નામ હજી આવેલા નથી અને લાશને પીએમ માટે ખસેડેલી છે। ફરિયાદની તજવીજ ચાલુ છે, ત્યાર પછી છે એ કહી શકાશે। લગ્ન પ્રસંગ ક્યાં હતો અને ક્યાં માથાકૂટ થઈ હતી? છીપા કબ્રસ્તાનની બાજુમાં એક પ્લોટમાં છે એ લગ્ન પ્રસંગ હતો અને મર્ડર અહીંયા કરવામાં આવ્યું આ જગ્યા પર? આ બંને જગ્યા છે એકબીજાની નજીક જ છે। સમય ટાઈમ 11 થી 11:30 સુધીનો સમય હતો। આરોપી કેટલા છે? એ હજી પ્રાથમિક તપાસ ચાલુ છે।